દેશભક્તિ એ પ્રભુ ભક્તિનો ભાગ છે. શા માટે? અંતકાળ શુભ કેવી રીતે બને? સત્સંગમાં દાસાનુદાસ થઈને રહેવાની જરૂર શા માટે? પ્રાકૃત ભક્ત કોને કહેવાય? દાસના લક્ષણો કેવા હોય? દાસત્વપણું કેવી રીતે આવે છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 15 ઓગસ્ટ 2024 ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભારત દેશને આઝાદ બનાવવા માટે, ભારતીય માનવ સમાજને સુખી કરવા માટે જે કંઈ બહારની શક્તિઓના એક પરતંત્રતા નીચે આપણો સમાજ અનેક પ્રકારે ગોંધાતો હતો, તેમાંથી મુક્તિ આપવા માટે ઘણા બધા મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. ત્યારે આપણા હાથમાં આપણો દેશ, રાજ્ય, સંપત્તિ, સંસ્કૃતિ આવી છે. માટે આજના દિવસે પ્રત્યેક ભારતીય સમાજની પરમ ફરજ અને તે ફરજની જવાબદારી પ્રત્યેકને હોવી જરૂરી છે. અને આ રાષ્ટ્રીય તહેવાર છે. એ રાષ્ટ્રીય તહેવારમાં તમામ સદગૃહસ્થોએ, આબાલ વૃદ્ધ બાળકોએ જોડાવું જોઈએ. એ દેશભક્તિનું સાચું દર્શન છે. દેશભક્તિ એક પ્રભુ ભક્તિનો ભાગ જ ગણાય છે. કારણ કે આ ધરતી અને આ સંપત્તિ અંતે તો પરમાત્માની રચેલી છે. કાંઈક આપણા દેશનું નુકસાન થતું હોય તો આપણને દાજ કહેતા દુઃખ થવું પડે. આપણાથી કશું પણ નુકસાન થવું ન જોઈએ. આપણી આ દેશની સંપત્તિ જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે એવો પ્રત્યેકે પુરુષાર્થ શુદ્ધ ભાવનાથી કરવો જોઈએ. આપણું ગૌધન પશુધન બચાવીએ, વૃક્ષારોપણ કરીએ. આપણે આપણા ઘરના જેટલા સભ્યો હોય એટલા એક એક વૃક્ષ રોપીને ઉછેરીએ. જ્યાં જગ્યા હોય પોતાની વાડી, ખેતરના શેઢે, ગામમાં જ્યાં વ્યવસ્થા હોય ત્યાં બધે રોપીએ. આ બધી આપણી ભક્તિની નોંધ પરમાત્મા ચોક્કસ લે. કેવળ સાંભળવાથી પરિણામ નહીં આવે, આચરણમાં લેવાથી આવશે. અંતે રુચિ સહાય કરશે. માટે ભગવાનના ભક્તે સારી રુચિ કેળવવી, સારા વિચારો કેળવવા. કુવિચારો કુરિત આપણને કોઈ દિવસ સહાય કરશે નહીં. એ પીડા આપશે, દુઃખ આપશે. ભગવાનને, ભગવાનના સંત ભક્તના દાસાનુદાસ થઈને સત્સંગમાં રહેજો તો તમારી શુભમતી બંધાયશે. અને શુભમતી જો વર્તમાનકાળમાં બંધાય હશે તો તમારો અંતકાળ પણ શુભ હશે. સત્સંગમાં દાસાનુદાસ થઈને રહેવાની જરૂર એટલા માટે છે કે અહંકાર અને માન જેવા દુર્ગુણો એવા ભગવાનના સત્પુરુષ પાસેથી સારા સદ્ગુણો પ્રાપ્ત કરવા નથી દેતા. બહુ અવરોધ કરે છે તો એ દાસત્વપણું એને દૂર કરે છે. સત્સંગરૂપી નાવ એમાં આત્મા બેસે તો ભવસાગરને તરે છે. સત્સંગ વિનાની સમજણને, સત્સંગ વિનાની પ્રાપ્તિ આંકડા વિનાના મીંડા જેવી છે. ખપ અને સમજણ વિના દાસત્વપણું આવતું નથી. જે ભગવાનનો દાસ થાય છે તેને ભગવાનની સેવા સિવાય બીજું કંઈ સુખ હોતું નથી. અને એ સેવા સિવાય ઈચ્છવામાં આવે તે ભક્તપણામાં કસર છે. દાસના લક્ષણો: પિંડ અને બ્રહ્માંડને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે. ભગવાન તથા પોતાના ગુરુના જે કાંઈ પદાર્થ હોય તેને પ્રસાદીના મહાત્મ્ય લઈને ભોગવવા ઈચ્છે નહીં. અને પોતાના સ્વામીને જે ગમે નહીં તેવું બીજું કોઈ આચરણ કરે નહીં. જે ભગવાનનો દાસ થઈને શરીરને પોતાનું માની અને દેહરૂપે વર્તે તો તે તેટલો પ્રાકૃત ભક્ત કહેવાય છે અને બાળબુદ્ધિ કહેવાય છે. ભગવાનનો ભક્ત નીચામાં નીચી ટેલ મળે તો એને બહુ મોટું ભાગ્ય માની અને મોટી સેવા માની ભાવથી કરે. મહારાજના વખતમાં સંત રામદાસજી સ્વામી હતા. તે વૃદ્ધ અને બીમાર સંતોની અહોરાત્રી સેવા કરે. મહારાજ જેના ઉપર બહુ રાજી અને પ્રસન્ન હતા. કોઈ હરિભક્ત એમ કહે કે મહારાજ અમને બહુ મોટા અને સ્થિતિવાળા એવા પ્રભાવશાળી સંત તેનું દર્શન કરાવો ને. મહારાજ હરિભક્તોના સંઘને સ્વામી રામદાસજી પાસે લઈ જતા અને મહારાજ પણ એમના ચરણની રજ માથે ચડાવતા. ઠાકોરજીને નજરમાં આપણે આવીએ એવું જીવન જીવીએ. સમાજની નજરમાં આવશું તો એ શું કરશે? એ ધ્યાન ભજનમાં વિક્ષેપ કરશે. ભગવાન અને સંત પાસે જેવું માંગીએ તેવું મળે, પણ જીવ ભગવાનમાં હેત થાય એવું ક્યાં મોટા પુરુષ પાસે માંગે છે? એને તો આ લોકનું બધું સુખ જોઈએ છે.
પોતાના ઈષ્ટદેવની મરજી હોય તો સુખ આપે, મરજી હોય તો દુઃખ આપે. આપણે નથી જોઈતું સુખ, નથી જોઈતું દુઃખ. આપણે દુઃખમાં ભગવાન હોય તો જોઈએ છે અને સુખમાંય ભગવાન હોય તો જોઈએ છે. આપણે પરમાત્મા જોઈએ છે અને પ્રભુની મૂર્તિનું સુખ જોઈએ છે.